નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું આયોજન થવાનું છે તારીખ 26/12/2024ના રોજ. કેટલી તારીખ? 26 ડિસેમ્બરના રોજ. તો આને આપણે એકમ કસોટીનું સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. સામાજિક વિજ્ઞાનનો વિષય રહેવાનો છે અને ધોરણ રહેશે 9. ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનું છે. આઈએમપી પેપર છે તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન કરી લેવું. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણી જે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી દેજો. ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે. તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો કઈ વ્યક્તિ છે દાંડીકૂચ મહાભિનિષ્ક્રમણ એટલે કે આપણે જોયું તો જે ગૌતમ બુદ્ધે જ્યારે ઘર છોડ્યું હતું ત્યારે એને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. એને મહાદેવભાઈ દેસાઈ સાથે સંકળાયેલું છે. કોણે કીધેલું છે? મહાદેવભાઈ દેસાઈને. નેપોલિયનની માર્ચ છે, રોમ માર્ચ છે, કોણે કીધું હતું? સુભાષચંદ્ર બોઝે કીધું હતું. બીજા નંબરનો ક્વેશ્ચન છે, નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝને મળ્યું હતું. કે 23 જાન્યુઆરીનો જન્મ થયો હતો એટલે એને આપણે પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. થોડા સમયમાં આવવાનો છે. શું આપણે પરાક્રમ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો આવી રીતે આનો જવાબ તમારે કરવાનો રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમાં આપણો જવાબ રહેશે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. શું? ક્યાં? કઈ રીતે? આપણે જોઈએ તો પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે 26 જાન્યુઆરીને. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની લગભગ મધ્યમાંથી કયું કર્કવૃત્ત પસાર થાય છે? તેમાં આપણો જવાબ રહેશે મધ્યમાંથી કયું કર્કવૃત્ત પસાર થાય છે. યાદ રાખજો. કર્કવૃત્ત આવી રીતે જો હું તમને નકશો દેખાડી દઉં. જો આવી રીતે અહીંથી કાશ્મીર છે, જે આવી રીતે ગુજરાત છે, નીચે આપણે દક્ષિણ ભારતમાં આવી જઈશું. અહીંયા બધું અરુણાચલ પ્રદેશ ને બાંગ્લાદેશ છે આવી રીતે. તો આવી રીતે છે, અહીંથી છે કર્કવૃત્ત આવી રીતે આમ પસાર થાય છે. કર્કવૃત્ત કેટલા? 8 રાજ્યમાંથી પસાર થાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે. યાદ રાખવાનું રહેશે. બાકીના પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તો હિન્દ મહાસાગર દક્ષિણે આવેલો છે. બાજુ અરબ સાગર છે. જો આવી રીતે ભારતનો નકશો ફરીથી આપણે દોરી નાખશું. આવી રીતે નકશાથી તમે જો યાદ રાખશો તો તમને સારી રીતે યાદ રહી જશે. અહીંયા બંગાળની ખાડી રહેશે, અહીંયા અરબ સાગર રહેશે અને અહીંયા આવશે હિન્દ મહાસાગર અને અહીંયા શ્રીલંકા આવેલું છે. તો આવી રીતે તમારે કરી લેવું. પછી છે 6 નંબરનું, ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે. તો રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 પ્રમુખ છે ની નિમણૂક કરવામાં આવે છે. 7મા નંબરનો ક્વેશ્ચન છે, નાણાકીય ખરડો પ્રથમ ખાલી જગ્યામાં રજૂ થઈ શકે છે? તો લોકસભામાં રજૂ થાય છે. ક્યાં રજૂ થાય છે? નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત કોણ આપે છે? તો અધ્યક્ષ નિર્ણાયક મત આપે છે. જવાબ આવશે અધ્યક્ષ. એટલે કે લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષ હોય નિર્ણાયક મત આપતા હોય છે. પછી છે નીચે આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો. પહેલું છે, જલિયાવાલા બાગ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે? તો અમૃતસરમાં આવેલો છે. ગાંધીજીએ ખાલી જગ્યાને કાળો કાયદો કહ્યો હતો? તો રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો. ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો? તો મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો. બે અક્ષાંશો વચ્ચે આશરે ખાલી જગ્યા કિલોમીટરનું અંતર હોય છે? તો 111 કિલોમીટરનું અંતર હોય છે. તો સારી રીતે તમારે આનો જવાબ આવી રીતે કરી લેવાનો રહેશે. પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. નહેરુ અહેવાલ. તો નહેરુ અહેવાલનો સારી રીતે તમે રીડ કરી લો. સાયમન કમિશનના બહિષ્કાર થતાં હિન્દુ વઝીર બરકનાડે છે
જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષોએ અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી હતી. પછી આબોહવા એટલે શું? આબોહવાને અસર કરતા પરિબળો કયા છે? તેમાં જોઈએ તો ભારતની આબોહવાને અસર કરતા પરિબળો અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રથી સપાટીની ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો વગેરે છે. તેનો જવાબ તમે સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેજો. પછી છે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો પશ્ચિમ બંગાળ છે, પછી મેઘાલય, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, પછી પંજાબ, હરિયાણા વગેરે પ્રદેશોમાં વરસાદ લાવે છે. લોકસભા ભારતની સંસદનું નીચલું ગૃહ લોકસભા કહેવાય છે. તે પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે. જો એંગ્લો ઇન્ડિયન જાતિના કોઈ સભ્ય ન ચૂંટાય તો રાષ્ટ્રપ્રમુખ એ જાતિના 2 સભ્યોની લોકસભામાં નિમણૂક કરે છે. દરેક રાજ્યને તેની વસ્તીની સંખ્યાના પ્રમાણમાં લોકસભાની બેઠકો ફાળવવામાં આવે છે. રાજ્યસભા તો રાજ્યસભા એ દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. તે કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન થતું નથી, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. તો એ રીતે તમારે 1/3 પછી નવા સભ્યો એટલા છૂટાય છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ભારતમાં સાયમન કમિશનનો વિરોધ થયો. તો આ પણ સાહિત્યમાં તમે જવાબ વાંચી લો. તો બધા ક્વેશ્ચન હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. રાજ્યસભામાં કાયમી ગૃહ છે કારણ કે ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે. કારણ આપો. અહીં 1/3 કરી લેજો. પછી છે ગાંધીજીએ ભારતના ભાગલા કેમ સ્વીકાર કર્યો? ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો એનો જવાબ તમે સાહિત્ય જોઈ લેજો. આમાં પણ સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી છે વિભાગ સી, સવિસ્તાર જવાબ લખવાના છે. તેમાં છે દાંડીકૂચ સવિસ્તાર લખો. તો દાંડીકૂચ વિશે સાહિત્ય માહિતી લખી લો. 24 દિવસની પદયાત્રા પછી 5 એપ્રિલે 6 એપ્રિલે બધી માહિતી વાંચી લો. આબોહવાને અસર કરતા પરિબળો ટૂંકમાં લોકસભાની રચના સમજાવો અથવા ટૂંકનોંધ લખો. લોકસભાની માહિતી વાંચી લેવી. તો સાહિત્ય આવે પછી રાજ્યસભાની રચના વિશેની માહિતી તમે સાહિત્ય વાંચી લેજો. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની લાયકાત અને હોદ્દાની મુદત. તો બધા જ ક્વેશ્ચન તમારે પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેવાના રહેશે. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.